નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોણ બનશે? આ સવાલ પૂછીને હવે તો લોકો પણ જાણે કે થાકી ગયા છે। ઉત્તરાયણ પછી નામ જાહેર થશે તેના ઇંતજારમાં ઉત્તરાયણને પણ હવે 2 દિવસ વીતી ગયા, પરંતુ નામ જાહેર ના થયું। એટલે હવે નેતાઓમાં પણ હવે આ ચર્ચા ધીમે ધીમે ઓછી થવા લાગી છે અને આમ આદમી પાર્ટીમાં પણ હવે આ ચર્ચા ઓછી થઈ ગઈ છે। એમ તો પાર્ટીના પ્રમુખ કોણ બનશે એ પાર્ટી નક્કી કરે છે અને એની અસર કાર્યકર્તાઓ પર આવે છે જે તે પાર્ટીની, પરંતુ આ તો વડોદરા શહેરમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ હશે તેને લઈને જે ચર્ચા ચાલી રહી છે તેના માટે અમે આ રિપોર્ટ બનાવી છે। ડોક્ટર વિજય શાહ હાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે વડોદરાના, પરંતુ આ વખતે ડોક્ટર વિજય શાહનો ખૂબ જ વિરોધ પણ થઈ રહ્યો છે અને આ વિરોધ કોઈ બીજી પાર્ટીના લોકો નહીં પરંતુ તેમની જ પાર્ટીના લોકો કરી રહ્યા છે। ડોક્ટર વિજય શાહ નહીં તો કોણ? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એક નવો પ્રયોગ કર્યો અને આમાં ચૂંટણી યોજી છે। જે પણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હોય, પ્રમુખ બનવું હોય તો પોતાનો બાયોડેટા લખીને આપે। 40 જેટલા નામો આવ્યા છે, પરંતુ લોકો એવું પણ કહી રહ્યા છે કે હોઈ શકે આ 40થી બહારથી પણ કોઈ આવી જાય, કેમ કે આ તો ભારતીય જનતા પાર્ટી છે, કોથરામાંથી બિલાડું કાઢવામાં માહિર છે। ભારતીય જનતા પાર્ટી કોને પ્રમુખ બનાવી દે કંઈ જ કહેવાય નહીં, કેમ કે ભૂતકાળમાં પણ એમને આવું જ કંઈ કર્યું છે। અચાનકથી જ ડૉક્ટર વિજય શાહનું નામ પણ એવી જ રીતે આવ્યું હતું। જ્યારે ડૉક્ટર વિજય શાહનું નામ આવ્યું હતું તેના 1 કલાક પહેલાં પણ કોઈને આશા નથી કે ડૉક્ટર વિજય શાહ પ્રમુખ બનશે। આ વખતે ભારતીય જનતા પાર્ટી કોને પ્રમુખ બનાવશે તેને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે। ઘણા બધા નામોની દાવેદારી પણ થઈ રહી છે, પરંતુ અમે એવા કોઈ પણ નામની દાવેદારી કરવામાં સક્ષમ નથી, કારણ કે જેટલા પણ ઉમેદવારો છે અમારા માટે તો તમામ બરાબર છે। આમાંથી કોઈ પણ પ્રમુખ બને એની સીધી અસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આવવાની છે, નહીં કે શહેર પર। શહેરના લોકોથી આ વસ્તુને કોઈ જ લેવા દેવા નથી, પરંતુ જ્યારે લોકો ચર્ચા કરી જ રહ્યા છે કે કોણ આવશે, આ પાછલા 10 દિવસથી ચાલી રહ્યું છે, પરંતુ હવે પાછલા 3 દિવસથી આ ચર્ચાનો પણ ધીમે ધીમે અંત આવી રહ્યો છે, પરંતુ હવે ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે। ક્યારે પણ કોઈ પણ ઘડીએ નામ આવી શકે છે। કોણ બનશે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ? આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ આટલું બધું ચિંતન મંથન કેમ કરી રહી છે તેની પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે ચૂંટણી છે વડોદરા મહાનગરપાલિકાની। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પહેલા જો ભારતીય જનતા પાર્ટીમાં એવા કોઈ નામની જાહેરાત થઈ ગઈ કે જેમાં સંકલનનો અભાવ આવ્યો, અંદરે અંદર ઝઘડા થયા કે વિખવાદ થયા, તો તેની સીધી અસર કોર્પોરેશનની ચૂંટણી પર આવી શકે છે। કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 95થી છે, એટલે પાછલા 30 વર્ષથી તેઓ શાસન કરી રહ્યા છે। તે કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર નથી। એમ તો ભારતીય જનતા પાર્ટી એક નાના પોસ્ટની પણ જો નિમણૂક કરતી હોય તો ઘણું બધું વિચારીને કરતી હોય છે, પરંતુ ઘણી વખત ભારતીય જનતા પાર્ટી એવું નામ લઈ આવે છે જે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી કોના નામ પર મહર લગાવશે, કોને બનાવશે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ, તેની ચર્ચા લોકો હવે અંદર ખાને તો કરી જ રહ્યા છે અને લોકોને ઇંતજાર તો છે। હા, લોકો પૂછવાનું બંધ કરી દીધું છે, પરંતુ હવે પૂછવાની ઘડી પણ નજીક આવી ગઈ છે। કોઈ પણ ઘડીએ, કોઈ પણ કલાકે આની જાહેરાત હવે થઈ શકે છે।